નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું પ્રધાનમંત્રી યશસ્વી સ્કોલરશિપ યોજના 2026ની। તો આ યોજનાનો લાભ ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને મળતો હોય છે। તેમાં કયા કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે, ફોર્મ ક્યાંથી અને કેવી રીતે ભરવામાં આવશે, તેમજ જે છે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે અને ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। તો પ્રધાનમંત્રી યશસ્વી યોજના જે તમારા 2023માં રાષ્ટ્રીય શિક્ષણ જે પરીક્ષણ એજન્સી છે તેના દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે, જે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ છે તે આ યોજના છે તે બહાર પાડવામાં આવતી હોય છે। તો આ યોજનાનું ફોર્મ કોણ કોણ ભરી શકશે? તો જે પણ વિદ્યાર્થી મિત્ર ધોરણ 9 અને ધોરણ 11માં અભ્યાસ કરે છે તે આ યોજનાનું ફોર્મ ભરી શકે છે। જે પણ વિદ્યાર્થી મિત્રો દેશની ટોપ ક્લાસ શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તે જે છે તે આ યોજના માટેનું ફોર્મ ભરી શકશે। એટલે કે દેશની ટોપ ક્લાસ શાળાઓ જે આવતી હોય છે તેમાં તમે જો અભ્યાસ કરતા હોય તો આ યોજનાઓનું ફોર્મ તમે ભરી શકશો। ફક્ત ભારતીય નાગરિકો જ આ યોજનાઓ માટે ફોર્મ ભરી શકશે। તો કે ઓબીસી, ઈબીસી અને ડીએનટી કેટેગરીવાળા વિદ્યાર્થીઓ આ યોજના માટેનું ફોર્મ તમે છે ભરી શકશો। જે પણ વિદ્યાર્થી મિત્રના વાલીની આવક મર્યાદા જે આવકના દાખલામાં આવક મર્યાદા છે તે 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ, તો જ આ યોજના માટેનું તમે ફોર્મ ભરી શકશો। અને જે પણ વિદ્યાર્થી મિત્રોને ધોરણ 9 અથવા ધોરણ 10માં 60% ઉપર માર્ક આવેલા છે તે તમામ વિદ્યાર્થી મિત્રો આ યોજના માટેનું ફોર્મ ભરી શકશે। હવે વાત કરું શિષ્યવૃત્તિ કેટલી મળશે? તો કે ધોરણ 9ના વિદ્યાર્થીઓને 75,000ની સહાય અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને 1,25,000ની સહાય મળતી હોય છે, જે તમારા ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી તમારા બેંક ખાતામાં જમા થતી હોય છે। જે અંતર્ગત જે છે તે રાજ્ય સરકાર દ્વારા 40% અને કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે 60% શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે। આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે શું કરવાનું હોય છે? તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે એનએસપી પોર્ટલ એટલે કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ ભર્યા બાદ તમારા આગલા વર્ષના જે માર્ક્સ હોય છે તેના આધારે તમારું મેરિટ લિસ્ટ અને પરિણામ બહાર પડતું હોય છે અને ત્યારબાદ તમને જે છે તે સ્કોલરશિપ મળતી હોય છે। તેના માટેના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરું તો વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ, પછી વિદ્યાર્થીઓને ધોરણ 8 અથવા ધોરણ 10માં જે છે તે તેની માર્કશીટ એટલે કે જે પણ વિદ્યાર્થી ધોરણ 9માં અભ્યાસ કરતા હોય તેને ધોરણ 8ની અને જે વિદ્યાર્થી મિત્ર ધોરણ 11માં અભ્યાસ કરતા હોય તેને ધોરણ 10ની માર્કશીટ જોશે। પછી વાલીનો આવકનો દાખલો, પછી તમારો વિદ્યાર્થીનો જાતિનો દાખલો, બેંકની પાસબુક, વિદ્યાર્થીના પાસપોર્ટ સાઇઝ ફોટા અને મોબાઈલ નંબર જે તમારે ફોર્મ ભરતી વખતે જરૂર પડશે। હવે વાત કરું તો કે આ યોજનાઓના ફોર્મ છે તે 2026 માટે ક્યારે ભરવાના શરૂ થશે? તો ગયા વર્ષની વાત કરું તો જો તમે અહીં જોઈ શકો છો કે ગયા વર્ષે જે છે તે આ યોજનાઓના ફોર્મ છે તે 2/6/2025ના રોજ જે છે તે શરૂ થયા હતા, એટલે કે 6ઠ્ઠા મહિનામાં આ યોજનાઓના ફોર્મ શરૂ થશે। તે અંતર્ગત તમે જોઈ શકો છો કે આ યોજનાનું ફોર્મ છે તે ભરવાની છેલ્લી તારીખ હતી 15/11 સુધી લંબાવવામાં આવી હતી, ત્યાં સુધી તમે ફોર્મ પણ ભરી શકતા હતા ગયા વર્ષની જેમ। તો આ વર્ષે પણ તમારે જે છે તે આ યોજનાઓના ફોર્મ છે તે 6ઠ્ઠા મહિનામાં ભરવાના શરૂ થશે। તો જ્યારે પણ તે શરૂ થશે ત્યારે તેને પણ હું વિડીયોના માધ્યમથી તમને જાણ કરી દઈશ કે આ યોજનાઓનું ફોર્મ ક્યાંથી ભરવું અને કેવી રીતે ભરવાનું રહેશે। તો તે તમામ માહિતી પણ હું વિડીયોના માધ્યમથી તમને જાણ કરી દઈશ। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આ યોજના અને આવનારી તમામ યોજનાઓની માહિતી જે છે તે તમને હું સરળતાથી તમને પ્રાપ્ત થઈ શકે। તો આ વિડીયોને તમારા મિત્ર વર્તુળને શેર કરજો, જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને અન્ય કોઈ પણ પ્રકારનું તમને સમસ્યા હોય તો તે તમે મને કમેન્ટમાં જણાવી શકો છો। ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।